ત્યાં પ્રેમ મિત્ર મારો રાઈડ નાખતું હમણાં ધારાવાળી કહેવાય ગાયના દૂધનું. કેમ છો મારા કાલે જ્યાં હું છું અરમાન ને મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો વાગી ગયા છે આજના જોબ તો કહેવાય ને 8:33 અને આપણે હવે બેસું મિત્રો નાસ્તો કરવા. તો હાલો હવે આપણે જઈએ અને ફાઇનલી મિત્રો આપણો નાસ્તો અહીંયા કમ્પ્લીટ જ છે. આજે રોટલી નથી કેમ કે આપણે આજે રોટલી નથી ખાવી મિત્રો, એટલે ખાલી ચા ને ગાંઠિયા જ છે મિત્રો. ચાલો મિત્રો હું નાસ્તો કરી લઉં. હવે નથી ગમતો. ચાનો કપ બદલાવો હે એ હજી ઓલું ગિફ્ટમાં નવું આવ્યું એ લેતો. હાલો હવે જો આપણે એક મસ્ત મજાનું મિત્રો ગિફ્ટ આપ્યું છે, તમે જોઈ શકો છો. આમાંથી આપણે 5-6 કલરના કપ છે. આપણા પસંદનો આમાંથી એક મિત્રો કપ આપણે નીકાળી લઈશું. ઢેંટાણા ના 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 નીકળ જા ભૂલ જા સિમ સિમ મિત્રો. મસ્ત મજાના કપ છે ને આમાં આપણે કયો કલર કાઢશે. હવે આજથી સવારમાં આપણા આ કપમાં નાસ્તો થશે. ચા પણ હવે આપણે એ કપમાં લેશું. મસ્ત મજાનો ચા પણ ભરાઈ ગઈ છે ને ડીશ પણ હવે આ આપણે સવારમાં વાપસ નાસ્તો આ જવા દઈએ ભાઈ. ગાંઠિયામાં નાખી દઉં, આખી ભરી ગયું. ચાલો મિત્રો આ કપમાં ટ્રાય કરી ચા પીવાનું. નવો ફીલ મસ્ત જ આવે. નાસ્તો પાણી કરીને આપણે થઈ ગયા છીએ મિત્રો કમ્પ્લેટ. હવે મારે જવું છે ફ્રેશ થવા, કેમ કે આજે મિત્રો જવાનું છે ગાંધીનગર. તો ચાલો તમને નાહી ધોઈને ફ્રેશ થઈને મળું. ફાઇનલી મિત્રો આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ ને હવે અમે જઈએ છીએ મિત્રો ગાંધીનગર. તો ચાલો મારા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, હું તમને બધું બતાવીશ. ફાઇનલી મિત્રો મેં મારું બાઇક કાઢી બ્લેક પેન્થર કાઢી અમે નીકળી ગયા છીએ ગાંધીનગર જવા માટે. રસ્તામાં કર્યો છે આપણે સ્ટોપ ને મારા મમ્મી લે છે નારિયેલ, કેમ કે આપણે દાદાએ જવાનું એટલે અહીંયા નારિયેલ તો જોઈ. તો દુકાને અમે ઊભા રહ્યા છીએ. મિત્રો નાસ્તો ને બધું લઈ લીધું છે, મમ્મી આખું જબલું ભરીને લઈ લીધું નાસ્તો નારિયેલ. તો નીકળી જાય છે પાછા અમે. અમે દાદાએ જાય છે અને રસ્તામાં બાઇક રાખી દીધું છે, કેમ કે આ વાડી વિસ્તારમાં છે અમારા દાદા, અહીંયા ઊંડા હાલે નહીં. મિત્રો હજી થોડુંક જવાનું છે. જવું ધજા દેખાય નહીં, અમારા બુઢાપીર દાદા છે. ફાઇનલી મિત્રો મેં પહોંચી છીએ અમારા બુઢાપીર દાદાએ. મિત્રો ખોલી નાખી આપણે અંદર ખુલતી છે. હા અમારા બુઢાપીર દાદા હે મિત્રો. બુઢાપીર દાદાના મિત્રો ઘણા ચમત્કાર છે મિત્રો. અહીંયા હિન્દુ મુસ્લિમ બધા બુઢાપીર દાદાને માને છે મિત્રો. મેં નારિયેલ છીલી નહીં ખાય ને મમ્મી અહીંયા દાદાના દીવા કરે છે. હજી એમાં આવી છે મમ્મી ઘી નાખ દીધું ને બધું. ઓલું ઓગર છે ને એટલે વ્હાઈટ ઉપર નાખો થોડી કસર. મમ્મી દીવા કરે છે. બાકસ દઉં. આ બે ચુંદડી તો મમ્મી ફૂઈમાને ચુંદડી ચડાવે. મમ્મી એની એવી નેવી લઈ વાક નહીં બીજી વારે માથે ચડાવી દે. એ વારી ક્યાંક નાખવી. પાણું લઈ લ્યો પેલા, જો એમ ચડાવી દે. બસ એમાં પાણું રાખી દે. વાલી બાજુ ચડાવી દે. હું દીવા કરી નાખું અંદર, નથી.
મિત્રો મેં નારિયેળ ને દીવા ને અગરબત્તી બધું કરી નાખ્યું છે અને હવે મમ્મી દીએ છે ધારાવાળી, જે ધારાવાળી કહેવાય ગાયના દૂધનું હોય, ગાયનું દૂધ હોય કા મમ્મી? મમ્મી ધારાવાળી આપે છે. મિત્રો આ છે મારા બુઢાપી દાદાને. મિત્રો હું ઝાઝા વર્ષો પહેલાં, જેમ કે 5-7 વર્ષનો હોઈશ ત્યારે મિત્રો અહીંયા હું હાલીને આવતો બધા ભેગો, અને ત્યારે મારા બૂટમાં ઓટોમેટિક લાઇટ થતી હતી અને હું એકલો અંધારામાં હાલ્યો જતો હતો. મિત્રો આ અમારા બુઢાપી દાદાનો ચમત્કાર છે. અને અમારા બુઢાપી દાદાને મિત્રો ભરવાડ લોકો બહુ માને છે. એ ભરવાડ લોકો દર વર્ષે અહીંયા બેડી કરે છે, એટલે કે ખીર ચોખાની. મેં બુઢાપી દાદાના સલામ કરી લીધા છે અને બપોરના વાગી ગયા છે 12:38 અને અમે થોડોક નાસ્તો કરવા બેસી ગયા. નાસ્તામાં ઘણું હોય, વેફર, મમરા, તીખી વેફર. નાસ્તો કરી લે, તમને કાંઈક નવીન દેખાવું તમે ન જોયું હોય એવું. લગભગ તો 90% તો સિટીના માણસો નહીં જ જોવું હોય. જો સુગરીના માળા છે, તો જો મસ્ત મજાના ઉપર હે ઝાડવામાં. લગભગ તો કોકે જોયા છે, કોકે નહીં જોયા હોય. જોયા હોય તો કમેન્ટમાં કરજો કે આ શેના માળા છે. પાછો બેસી જાવ નાસ્તો કરવા. તો મિત્રો નાસ્તો કરી લીધો છે ને પાછા મિત્રો અમે જાય છીએ ઘરે, અને અમારા મમ્મી આવે છે પાછળ હાલીને, અને હજી થોડુંક હાલીને જવાનું છે, કેમ કે મિત્રો અહીંયા વાડી વિસ્તાર છે, એટલે અમારું બ્લેક પેન્થર જેમ કે અમારું બાઇક એ અંદર આવી શકે એમ નથી મિત્રો. એટલે અમારે હજી એક આગળની એક વાડી કાપવાની છે. એ વાડી કાપીને અમારું અહીંયા બાઇક પડ્યું છે, ત્યાં લગીને મિત્રો અમારે હાલીને જવાનું છે, કેમ કે અહીંયા બાઇક આવી શકે એમ છે નહીં, એટલે મિત્રો હાલીને જ જવું પડશે. ફાઇનલી મિત્રો આપણે આપણી બાઇક પાસે પૂગી છે, અને મિત્રો આ તડકો ફૂલ છે, એની વાત જ ન પૂછો. અને હવે આપણે પહેલે ચશ્મા, તડકો લાગે ફૂલ, અને હવે નીકળશું મિત્રો ઘર તરફ જવા માટે. હોન્ડાની ચાવી કરશું અમારું બ્લેક પેન્થર ચાલુ. અમને મળી ગયા છે ઘેટા બકરા, ગાયું, ને આમ તો તમે જુઓ તો મસ્ત મજાના ગધેડા. ઘણા ટાઈમ પછી મેં આજ જોયા. ચાલો મિત્રો હવે જાય છે ઘરે. નીકળી ગયા પાછા મિત્રો ઘર તરફ જવા માટે. મસ્ત મજાનું વ્યૂ જુઓ તમે. આપણે રસ્તામાં સ્ટોપ કર્યો છે, એમ કે સેવને ગાંઠી લેવાના. આગળ એક છે તળાવ, ત્યાં આપણે માછલીને એને નાખવાની છે, એટલે આપણે સ્ટોપ કર્યો છે. તો કાકા મને 2 સેવ ને 2 ગાંઠી આપી દો. મિત્રો ગાંઠિયાને સેવ લઈને નીકળી ગયા છે. તમને બ્લોગમાં કન્ટિન્યુ બની રહીએ, તમને બતાવું આગળ તળાવ છે. ફાઇનલી અહીંયા પહોંચી ગયા છીએ. માછલી અને ઓલો સેવ ને ગાંઠિયા નાખવા મમ્મી નાખે છે. મેં અહીંથી આમ જતા હતા ને ત્યારે જ મમ્મી કહેતા હતા કે આપણે અહીંયા માછલી નાખવું છે, તો વર્તા યાદ રાખીને જ અમે ગાંઠિયા સેવ લઈ આવી. જોઈજો તમે, એ જોઈજો ખાલી માછલી આવે. જો મિત્રો, જો જો હમણાં ખાઈ જાવ. જો ઉલાકડા મારે છે, ખાય છે માછલીઓ. મિત્રો ઘણી બધી માછલીઓ તમને દેખાતી હોય, થોડુંક ઝૂમ કરીને બતાવો. મારા મમ્મી નાખે છે સેવ. મને સેવ નહીં ખાતા હોય મમ્મી, ગાંઠિયા ખાતી હશે માછલી. મમ્મી મને એક પેકેટ નાખો, થોડુંક આમાં નાખવાનું. થોડી હું નાખું. મોટી માછલી આવી છે મગરમચ્છ જેવી, બધું ખાઈ જાય મમ્મી. આ તો
નહીં ના માસલાને ખાવા દઈએ આ ભાઈ એમાં કેવાય છે જોઈ જો મિત્રો જો જો અરે આમ જો બધું ખાવાનું જાઓ તો હજી થોડાક નું કેવી માછલી છે જો 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 ગાંઠિયા ને એવું ખાય ઓહો ઓલી આની કરો મોટી તળાપું જ મારે હો. નાખો હોય તો કે પૂરા 4 પેકેટ લાવો થોડા તમારું તમે છે ઘણા દે હાલે આપણે નહીં મારો અવાજ નહીં આપણે મિત્ર મારો અવાજ રાઈડ નાખશું હમણાં એ ખાઈ જાય બધી ફિનિશ થઈ ગયા છે આપણી આગળ 2 સેવ ને 2 ગાંઠિયા નાખી દીધા છે અહીં માછલી ઘણી હોય ઓહો આમ તો જો જબ્બર આવે મોટી કેવડી માછલી તો મિત્રો અમે નીકળી ગયા છીએ પાછા ઘરે માછલીને ને બધું ખવડાવીને જાય છે ઘરે તો ચલો ફાઇનલી મિત્રો ગાંધીનગર અમારા મોટાપી દાડે જઈને પાછા મિત્રો ઘરે પહોંચી ગયા છીએ ને આ વ્લોગને હું અહીં જ પૂરો કરું છું મિત્રો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હા હજી પણ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો અને બેલ આઇકન દબાવી દેજો મિત્રો તો તમને મળ્યું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય